મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી દશામાની પ્રતિમા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે 1000 દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી। જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી દશામાની પ્રતિમા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે 1000 દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી। વડોદરા શહેર કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી। પ્રથમ વર્ષે 100 મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે 1000 મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં માઈ ભક્તો માં દશામાની મૂર્તિ લઈ જાય છે અને ઘરે દશામાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે મારી ભક્તોને મા દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી। વધુમાં રાજેશભાઈ માછીએ જણાવ્યું કે આ એક કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે મહાકાળી બાળ યુવક મંડળ તરફથી હું રાજેશભાઈ માછી પોતે દશા માતાની મૂર્તિ ફ્રીમાં વિતરણ કરું છું અને આ મૂર્તિ અમે છેલ્લા 5 વર્ષથી દશા માતાની મૂર્તિઓ ફ્રીમાં વિતરણ કરીએ છીએ। 1000થી ઉપર મૂર્તિ દશા માતાની અમે ફ્રીમાં વિતરણ કરી રહ્યા છીએ અને એમાં બી જે ભાવિક ભક્તોને પૈસાની જેને સુવિધા નથી, જેને કંઈ ઘરમાં તકલીફ હોય એવા લોકો, ગરીબ લોકો, જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકો માતાજીની મૂર્તિ લઈ જઈ 10 દિવસ દશા માતાની અર્ચના, પૂજા અર્ચના કરે છે અને ભાવભક્તિથી એની પૂજા કરે છે। અમે જ્યારે સ્ટાર્ટ કરેલું 5 વર્ષ પહેલાં ત્યારે અમે 100 મૂર્તિથી સ્ટાર્ટ કરેલું અને આજે 1000 ઉપર મૂર્તિ અમે વિતરણ કરીએ છીએ।